પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દશાડા પંથકમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો ખૂટ્યો। મોડી રાતથી વાહનોની કતારો। રણમાં મીઠાના ઉત્પાદન પર થઈ અસર। સુરેન્દ્રનગર જિલ્લાના દશાડા તાલુકામાં આવેલા તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ખૂટી ગયો છે। મોડી રાતે વાહનોની લાંબી કતારો લાગી હતી, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। ડીઝલની અછતને કારણે કચ્છના નાના રણમાં 3 લાખ મેટ્રિક ટન મીઠા પર સંકટ તોડાઈ રહ્યું છે। હાલમાં મીઠું ખેંચવાની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે ડીઝલ વગર ટ્રકો સહિતના સાધનો અટવાઈ પડ્યા છે। ભારતમાં કુલ મીઠા ઉત્પાદનનો 76% હિસ્સો ગુજરાતમાં પાકે છે, જેમાંથી 35% મીઠું એકમાત્ર કચ્છના નાના રણમાં ઉત્પાદન થાય છે। સુરેન્દ્રનગર જિલ્લાના ખારાગોડા અને ઝીંઝુવાડામાં વર્ષે અંદાજે 15 લાખ મેટ્રિક ટન મીઠાનું ઉત્પાદન થવાની અંદાજ છે। હાલમાં જેસીબી, હિટાચી અને ડમ્પર જેવા સાધનો વડે રણમાંથી ખારાગોડા ગંજે મીઠું ખેંચવાની કામગીરી ચાલી રહી છે। અત્યાર સુધીમાં અંદાજે 80% એટલે કે 12 લાખ મેટ્રિક ટન મીઠાની આવક ખારાગોડા ગંજે થઈ ચૂકી છે। ડીઝલ ન મળતા બાકીના 3 લાખ મેટ્રિક ટન મીઠાના પરિવહન પર અસર પડી છે। ડીઝલ ન મળવાને કારણે વાહન ચાલકોને દૂરના ગામોમાં ડીઝલ ભરાવવા જવું પડ્યું હતું। રણ વિસ્તારમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પારે પહોંચી ગયો છે, ત્યારે ચાલુ સિઝનને ડીઝલની અછત સર્જાતા મીઠાના વેપારીઓ અને અગરિયા સમુદાયમાં ચિંતા વ્યાપી છે। રિપોર્ટર મિનહાજ મલિક, સુરેન્દ્રનગર। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।